માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? જુઓ, જ્યારે આપણે ભેંસને ચાર બીજી નાખી દીધી છે ને વરસાદ આવ્યો તો અત્યારે 12 વાગે વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે અત્યારે ચાર નાખી શકો ને હમણાં જ બંધ થયો છે વરસાદ ને એરંડાની અંદર આપણે ટેટકર હાંકી નાખ્યું એટલે અંદર હવે ઓળ પલાળી નાખ્યા છે એટલે હવે એરંડાનો વિકાસ હવે થશે. અમુક એરંડા નાના છે, અમુક મોટા છે એટલે એ બધા ભેગા થઈ જશે ને અમુક એરંડા આવી રીતે ઉતરે પણ છે. જુઓ મિત્રો, આવી રીતે એરંડા ઉતાર કરે છે એટલે એને ઈંધોઈ લાગતી હોય છે. ને પેલી બાજુ કપાસ વાવેલો છે, ઝાર છે ને અત્યારે તો અંદર હેડે છીએ તો હેડાતું નથી, એટલો વરસાદ વરસ્યો છે, પગ અંદર ફસી જાય રહ્યો છે. ફૂલ ઓળા બારું પાણી કાઢી નાખ્યું છે એટલો વરસાદ એટલો વધારે છે. ના કપાસ છે, કપાસની અંદર પાણી ચાલુ કર્યું હતું પણ પાણી બંધ કરી નાખ્યું 2 દિવસથી અંદર. આ ભેંસોને ખવડાવવા માટે રચકા બાજરી. જો અધીર પણ પાણી ભર્યું છે, જો આવા ખાબુચિયા ભર્યા પડ્યા છે. આ કપાસ છે. કપાસ કેવો છે મિત્રો કોમેન્ટ કરજો. આ બાજુ બધા એરંડા છે. આ કપાસમાં અમે ખાતર નાખીને પછી અમે પાણી ચાલુ કર્યું હતું. અમુક કપાસ નમી ગયા છે, કાલે વરસાદ ને વાવાઝોડું એવું બધું ભેગું હતું એટલે નમી ગયા છે એરંડા કપાસ એટલે નમી ગયું ને જો આ અમુક નમલ દેખાય ને એવી રીતે નમી ગયા છે. આ નમી ગયું એટલે કાલે વધારે વરસાદ હતો પવન સાથે. જો આવી રીતે છોડ બધા અમુક નમી ગયા છે. ને પેલા ભાગની અંદર એરંડા છે. ને ઝાર તો હુવારી દીધી છે, એવો વરસાદ વરસ્યો છે. આ મિત્રો કંકોડા છે, જુઓ આ કંકોડા છે. આ ભાગની અંદર આપણે હાંકી નાખ્યું છે. નાની કટકી છે, આમાં વાવ્યો તો આપણે રાયડું વાયા પછી અમે ઝાર વાવી હતી, પછી એરંડા વાયા. 3 સિઝન લીધી હતી આમાં અને ઝાર હાવે હાવ હુવારી દીધી છે. હું તમને બતાવું. પેલી બાજુ ઝાર વાવેલી છે. નુકસાન તો છે જ ઝારની અંદર. અત્યારે તડકો નીકળ્યો છે થોડોક. જુઓ મિત્રો, આ નુકસાન કહેવાય. આપણે ઝાર આખી આડી પાડી રાખી છે. જો આ બધી આડી પાડી નાખી છે ઝાર. વરસાદ વધારે હતો એટલે આડી પાડી નાખી છે. એરંડામાં એ ખેતરમાં હાંકી દીધું, આમાં હાંકી દીધું ને આ ખેતરમાં હાંકી દીધું એટલે બધી બાજુ આપણે ટ્રેક્ટર તો હાંકી નાખ્યું છે. ને વરસાદ આવી ગયો પછી એટલે આ બધું ઝાર હતી આડી પાડી નાખી છે બધી, જોઈ શકો છો. હજુ વાતાવરણ એવું છે કે હજી થોડોક આવશે વરસાદ રાતે. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. દરરોજ મારા આવા ખેતીવાડી વિશે બ્લોગ આવશે.
જય માતાજી મિત્રો, થેન્ક યુ. થોડોક સપોર્ટ પણ કરતા રહેજો.